શ્રી સ્વામિનારાયણમેકમંત્રમ શ્રી સ્વામિનારાયણમેકતંત્રમ શ્રી સ્વામિનારાયણમેકદેવમ શ્રી સ્વામિનારાયણમાનમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી ઘનશ્યામ મહારાજની. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની લખેલી પરચા વિભાગની એક વાત આજે આપણે સભામાં સાંભળીશું. પ્રકરણ 137 ભક્ત ચિંતામણી ગ્રંથમાં પરચા વિભાગના આ પ્રકરણમાં સ્વામીએ એક કલા ભગત નામના સત્સંગીની વાત લખી છે. અતિ અદ્ભુત આ વાત છે. સુંદર જસ સતસંગીનો જે સુણસે વારંવાર પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. સ્વામી એમ લખે છે, આ ભવસાગર, આ એટલે કયો, ઇન્ડિયા કે અમેરિકા? કોણ જવાબ આપશે? આ ભવસાગર એટલે કયો ભવસાગર? ઇન્ડિયાનો કે અમેરિકાનો? હે, પેસિફિક? બધા આવી ગયા નહીં? ભરતભાઈ કયો? આ ભવ એટલે સંસાર, સાગર એટલે સમુદ્ર છે. હવે સમુદ્રને તરવો હોય તો મહેનત વગર તરી શકાય? હા કે ના પાડો? ચાલો, હાવ સાચું બોલો છો કે મારી વાત મારી હામાં હા? આપણે ત્યાં આ બહુ મોટી તકલીફ. કથાકાર કથા કરતા હતા, એક સોયના નાકામાંથી હાથથી નીકળી ગયો. બધા કે હરે હરે થવા દો. સોયના નાકામાંથી નીકળે? હાથથી નીકળી ગયો તો કે હરે હરે. ઊંટ નીકળી ગયું તો કે હરે હરે. તો એ બકરું હલવાઈ ગયું તો કે હરે હરે. જે બોલો તમે બધું ચાલે, રાઈટ? સ્વામી લખે છે, સાંભળો. આ સંસાર રૂપી સમુદ્ર, આમ તો સમુદ્રને તરવો હોય તો મહેનતથી તરી ન શકાય. બાહુના બળથી કોઈ એને પાર કરી પણ ન શકે. હજી સુધીમાં એવો એક પણ દાખલો નથી કે ઇન્ડિયા દરિયા કિનારે કોઈ માણસે ધુબકો માર્યો અને તરતા તરતા અમેરિકા નીકળ્યો. છે કોઈ દાખલો?
તો મને કહેજો, અમારે કથામાં કામ લાગે એવી વાત છે. આ તો છે કોઈ એવી વાત? બાકી બધાને ખબર છે કે ઇન્ડિયાનો દરિયો અમેરિકાના દરિયા સાથે કનેક્ટેડ છે, સીધો પેસિફિકમાં કેલિફોર્નિયા નીકળે. બોલો, એટલાન્ટિક ઓશનમાં પડે ત્યાં એટલાન્ટિક સિટી કેસિનોમાં જોબાઈ મળી જાય. કેવું સારું ભરતભાઈ, હે? સલાહ આપવા જેવી કોકને, હા, કે ત્યાંથી આમ 2 નંબરમાં 50 લાખ ખર્ચવા એના કરતા. આ સંસાર એ સમુદ્ર છે. ભવસાગરના નીર તરીને એ જાઉં સામે તીર સંતો, ભવસાગરના નીર. અઘરું છે. હા, ગઈકાલે અહીંયા ઉંમરલાયક 40 સિનિયર સિટીઝનો આવ્યા હતા, એની સભા હતી. પછી મેં સભામાં એક વાત કરી, પછી એક દાદા સભા પૂરી થઈ પછી મને કહેવાય, સ્વામી હાવ સાચી વાત. હા, ખબર નથી પડતી, અમને એમ લાગે છે કાલે તો અમે રમતા હતા મોઈ દાંડીએ. મોઈ દાંડીએ એટલે સમજો તમે? મોઈ દાંડીએ અમે રમતા હતા ને આજે તો કયો સ્વામી આ ઘટપણ આવી ગયું. લો, માણસના હાથમાંથી સમય નીકળે છે ને એ દેખાતું નથી, પણ સમય વીત્યા પછી, તક ગુમાવ્યા પછી માણસને ચોક્કસ ભાન પડે છે કે મારા હાથમાંથી સમય અને તક નીકળી ગયા. પણ કહેવાય છે ને 3 વસ્તુ, બોલેલો બોલ, વીતેલો સમય અને ગયેલી તક, એ ફરીવાર ક્યારેય મળતી. ઘણા વાત કરે કે હું જો ભણતો હોત ને તો મોટો ડોક્ટર થયો હોત, પણ આ તો કેટલા મણનો. હું જો ભણતો હોત, તક ગઈ. હવે તમે ભણો ડોક્ટર ના થાવ, હવે રહેવા દો. આ સંસાર છે ને એ સમુદ્ર છે. હજી તો એમ કહી શકાય આ દુનિયાના દરિયા અમુક દ્રષ્ટિએ સારા. કઈ દ્રષ્ટિએ? એ દરિયાની કોઈક મર્યાદા છે, કઈક સીમા છે. બરાબર? પુરાણોમાં કથા આવે છે, નારદજી ઉભા હતા, એમની પાસે એક ભિખારી આવ્યો. મહાત્માજી પગે લાગુ, आप महात्मा है, सुना है कि महात्मा लोग बड़े दयालु होते हैं, मैं इतना भिखारी हूं, 2 दिन से मैंने एक भी रोटी पाई नहीं है, खाई भी नहीं है, थोड़ी कृपा कर दो, मेरे पात्र में कुछ डाल दो बस. ભિખારી ગરીબડા માણસને જોઈને નારદને એટલી દયા આવી. પોતે સાધુ હતા, એની પાસે નહોતી રોટી, નહોતા રૂપિયા, પણ નારદજીએ એના ઉપર દયા કરી, ચાલ મારી સાથે. દિવ્ય શક્તિ આવી એ માણસમાં, આકાશમાં ઉડવા લાગ્યો, સીધો સ્વર્ગમાં કુબેરના દરવાજે. સ્વર્ગમાં નાણામંત્રી જે છે એનું નામ છે શું? કુબેર ભંડારી. એટલે આ સ્વર્ગના નાણામંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર. એટલે ત્યાંય આખી આમ આપણી જેવી સાંસદ જ છે, બધી સેનેટ મેમ્બરો જ બધા ભેગા થયા છે. બરાબર? ત્યાંય વડાપ્રધાન છે, ત્યાંય ગૃહ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર છે. બરાબર? ત્યાંય બધા પાણી પુરવઠા વિભાગ છે, વરુણ એના જ ડિપાર્ટમેન્ટના હશે ને, બધા ડિપાર્ટમેન્ટો છે. નાણામંત્રી કુબેરને ત્યાં આવ્યા. કુબેરજીએ નારદજીનું સ્વાગત કર્યું, અભિવાદન કર્યું. અરે નારદજી, મારા આંગણે બોલો, શું સેવા કરું? સેવા મારી નહીં, મને રાજી કરવો છે. આ એક પૃથ્વીનો ગરીબ માણસ ભિખારી છે, ખાવા નથી મળ્યું, રખડે છે, એના આ પાત્રમાં કંઈક આપી દે. કુબેર જેવા કુબેર માણસને આ પૃથ્વીવાસીના ભિખારીનું વાસણ ભરવું અઘરી વાત કે સહેલી વાત? હા કે ના પાડો? સહેલી વાત. કુબેરને થયું આટલી નાની વાત. માણસોને તાળી પગાડી બોલાવ્યા, આ માણસનું પાત્ર ભરી દો. માણસને લઈ ગયા. કુબેરના માણસો પેલા નાના એવા પાત્રમાં, જે કે ત્યાં તો સમૃદ્ધિ છે, બધી ખાવા પીવાની વસ્તુ નહીં, હીરા ઝવેરાત, સોનું ચાંદી, આ બધી સમૃદ્ધિ, એ ચાંદીના સિક્કા, સોનાના સિક્કા, આ સમૃદ્ધિઓ બધી ઠાલવવા લાગ્યા.
પણ આશ્ચર્ય થયું, પેલું નાનું એવું પાત્ર ભરાય જ નહીં, જેટલું નાખે. ઘડો નાનો પણ તળિયું ના હોય તો પાણી ગમે એટલું નાખો, બોલો શું થાય? શું થાય? કુબેરના માણસો હેરાન થયા, નાખવા જ લાગ્યા, પેલું પાત્ર જ ન ભરાય. કુબેર પાસે સમાચાર લઈને આવ્યા, મહારાજ પાત્ર ભરાતું. કુબેરને થયું વળી પાત્ર આવડું કેમ ના ભરાય? નાખો, ગમે એમ કરીને ભરી દો. નારદજીની આજ્ઞા છે ને. નારદજીને કુબેર બેઠા બેઠા વાત કરે. નારદજીને પરસેવો છૂટવા લાગ્યો કે આ તકલીફ, પાત્ર નથી ભરાતું. કુબેરજી કે ચિંતા ના કરો, તો થોડું ભિખારી માણસને વધારે આપો, બીજું શું. નારદજીને થયું આ ભિખારીમાં કઈક ફેર છે. આવો ભિખારી કોક આ માથાનો મેળો લાગે છે. મૂળ નારદજી તો આમ ચોટલી ઊંચી રાખતા ને, એન્ટીના પાવરફુલ હતું. આ નીચી ચોટલી વાળાની તકલીફ. અમેરિકા વાળા તો રાખતા જ નથી, એટલે ઉપરના વેવ્સ મળે જ નહીં કોઈ. ચોટલી ઊંચી એટલે વેવ્સ બધા પાવરફુલ અને બધા કનેક્શન પકડાય. લાગ્યું ગમે તે હોય. 2-4 કલાક પછી પાછા માણસો આવ્યા. કુબેર કે માણસો મારું મોઢું શું જુઓ છો? આમાં મારી આબરૂ શું? નારદ જેવા સંતની આજ્ઞા, એને પ્રસન્ન કરવાની વાત, અને એક પૃથ્વીના ભિખારીનું પાત્ર ન ભરાય. માણસોએ હાથ જોડીને કહ્યું, મહારાજ આખો ખજાનો ખાલી થઈ ગયો, બધું નાખી દીધું, હજી એ પાત્ર ભરાતું નથી. કુબેર અને નારદ બે ઢીલા ઢપ થઈ ગયા. આવે તો કે ચાલો આપણે જ જઈએ, જોઈએ શું છે. નારદજી આવ્યા, પેલા માણસને કહ્યું, ભાઈ તારા હાથમાં છે શું? બસ પાત્ર છે. નારદજીએ કહ્યું, મને જોવા. હાથમાં પાત્ર લીધું, ઉલટું કર્યું, ખબર પડી માણસની ખોપડીનો ભાગ, એ ખોપડીનું પાત્ર બનાવેલું એ અવળી કરી દીધેલી, એટલે પાત્ર જેવું લાગે ને આમ, એની એ ખોપડી, એમાં પાત્ર કરેલું, એ ભરાતું નહોતું. નારદજીને થયું કે ભાઈ આ પાત્ર હવે નહીં ભરાય, આ તો માણસના ખોપરાનું પાત્ર છે. આખી પૃથ્વીને ભરવી સહેલી, પણ માણસના ખોપડાને ભરવો. ભવસાગરના નીર તરીને એ જાઉં સામે તેર સંતો, ભવસાગરના નીર આશા તૃષ્ણા નદીને સંગમ ગાજતા ગંભીરજી. કેવી આશા કોઈ દી પૂરી થઈ? આશા પાસ સતેર બદ્ધ. આપણા શાસ્ત્રમાં એવું લખ્યું કે આ દુનિયાની કેટલી મોટી એક આશ્ચર્યની ઘટના. તમે આપણા સંસ્કૃતના શાસ્ત્રની વાત કરું, થોડી સાંભળો. હું તમને એક પ્રશ્ન પૂછું, એક માણસ બાંધેલો હોય અને એક માણસ બાંધ્યા વગરનો હોય, તો બેમાંથી કોણ દોડી શકે? સાચું બોલજો. બાંધેલો માણસ ના દોડી શકે, બરાબર? હા કે ના? અને બાંધ્યા વગરનો માણસ દોડી શકે. વાત સાચી ને? સંસ્કૃતના ઋષિઓએ શું ચિંતન કર્યું કે આ આશા નામની કઈ એવી દોરી છે, આ આશા નામની કઈ એવી સાંકળ છે કે જેનાથી માણસને જેમ બાંધવામાં આવે એમ વધારે દોડે. જેમ બાંધો એમ. હવે સાચી વાત કે ખોટી વાત? આશા નામની દોરીથી જે બંધાયેલો નથી એ દોડે ક્યાંય, અને એનાથી બંધાયેલો છે એટલે અમેરિકા સુધી આવ્યા કે ના આવ્યા? અને હજી જો મળે તો કદાચ નાસા સુધી પહોંચી જઈએ, વોશિંગ્ટન સુધી પહોંચવાની તૈયારી ખરી. આ તો ઓબામા સાહેબ હજી નથી બોલાવતા. બાકી ઘણા કે મને પૂછે તો કહું આવું કે હા, આપણે કે રેવા દે, તને પૂછશે તો આખો દેશ. આપણા શાસ્ત્રોમાં બહુ સરસ અમુક ચિંતન, એટલું સરસ. આપણા શાસ્ત્રમાં 7 વસ્તુ ગણાવી. ગણજો, આ 7 વસ્તુ ક્યારેય ભરાતી નથી, બરાબર? આ 7 વસ્તુ એવી છે ક્યારેય ભરાતી નથી. અગ્નિ, અગ્નિના કુંડમાં તમે ગમે એટલા લાકડા નાખો, તમે જોયું હશે આપણા ઉત્સવમાં અગ્નિનો કુંડ હોય, કેટલા 500 મણ 1000 મણ લાકડા એવા હોય. ચૂલો નાનો હોય, એ જ ચૂલા ઉપર રસોઈ થઈ હોય.
1000 મણ લાકડા ત્યાં સળગી ગયા હોય, પણ બધું ઠરી જાય ત્યારે રાખ કેટલી મળે? 1000 મણ મળે? મળે? 500 મણ? 250 મણ? બોલો તો ખરા. કદાચ તમે વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય, માણસ જ્યારે જન્મે છે ત્યારે લગભગ એનો વજન, મને બહુ એક્ઝેક્ટ યાદ નથી, પણ કોઈ લખ્યું 2.5 કિલો એટલો કંઈક, હે, લગભગ જન્મતી વખતે માણસનો વજન 2.5 કિલોની આસપાસ હોય. માણસ મરી જાય પછી એને સળગાવવામાં આવે, અને સળગ્યા પછી જે માણસના થોડા ઘણા અસ્થિ બસ્તી બાકી રહે એનો વજન પણ કરવામાં આવે તો 2.5 કિલો જ હોય. ભગવાને કેવું ગણિત સેટ કર્યું જોયું? આ બાજુ 2.5 કિલો ને પાછું આ બાજુ આ 2.5 કિલો હાચા ને આ 2.5 કિલો હાચા, વચ્ચેના બધા 50 કિલો 55 કિલો એ બધા છે ને. ગજબની વાત. શું ભગવાનનું ગણિત છે બોલો? ભગવાનના ગણિતને કોઈ પહોંચી ના શકે. અગ્નિર યમો રાજા, આ બધા ગણાવે છે, બરાબર. યમરાજ ગમે એટલા માણસને અહીંથી લઈ જાય છે. મૃત્યુ કાળ એ ક્યારે ભરાતો નથી. રાજા ગમે એટલો પ્રજા પાસેથી ટેક્સ લીધા જ કરે, એનું પેટે ક્યારે ભરાય નહીં. કોઈ દેશે એવો કાયદો કર્યો કે બહુ ટેક્સ લીધો, હવે 10 વર્ષ સુધી બધાને માફ કરીએ છીએ, વધારા જ કરે. 2% ને 3% ને 2%, 30-40% તો પહોંચી ગયો અત્યારે, બરાબર. અગ્નિર યમો રાજા પયોધી એટલે સમુદ્ર. આખી દુનિયાની બધી નદી તમે વિચારો, ક્યારેક તમારે વિચારવા જેવી વસ્તુ છે. તમે સરદાર સરોવર નર્મદાનો ડેમ ત્યાં જાઓ, કદાચ તમે તો નથી ગયા, બરાબર, અમે તો ગયા છીએ. ત્યાં જાઓ, કલાક તમે ઉભા રહો, નર્મદાનું પાણી તમે જુઓ, ગાંડો પ્રવાહ, અને એમાં એ પાણી ઓવરફ્લો થતું હોય, એના બારા ખોલી નાખવા પડે. જોયું છે ને તમે? આગળની પેલી જે વિન્ડો હોય ખોલી નાખવી પડે, એટલો એનો પાણીનો ફોર્સ હોય, અને એ પાણી પડતું હોય, એમાંથી આખું મેઘધનુષ રચાતું હોય. નાયગ્રાના ફોલ જેવો ફોલ તમને દેખાય. ચાલો નાયગ્રાનો ફોલ્સ જ જો ને અહીંયા તમે. આપણે સરદાર સરોવર નથી જવું, બરાબર. તમે ત્યાં કિનારે ઉભા રહો, કેટલું પાણી દેખાય, કેટલું દેખાય. એ બધું પાણી દરિયામાં જાય છે. દરિયાના કિનારે જાઓ, કોઈ જગ્યાએ તમને લાગે કે દરિયો વધારે ઉભરાય છે, એવું લાગે કે? આવા તો કેટલા દુનિયાના ફોલ્સ, દુનિયાની કેટલી નદી સમુદ્રમાં જાય છે, પણ ક્યાંય દેખાય છે? ક્યાં જતું હશે બોલો? અમે ઉત્તર પ્રદેશમાં જઈએ ને પરીક્ષા આપવા, એક જુગલ કિશોર શર્મા નામનો બ્રાહ્મણ મથુરાનો ચોબો અમારી જોડે પરીક્ષા આપે. ખાધા પછી દૂધપાકની આટલી મોટી ડોલ ઉભો પી જાય, પણ આમ હાવ દુબળો પાતળો શુક્લ કડી. એટલે એકવાર અમે પરીક્ષામાં તો બધા સંતો ને બધા બ્રાહ્મણ મિત્રતા જેવું જ હોય ને થોડું ઘણું, એટલે વાતોચીતો થતી હોય, એટલે અમે સાંભળ્યું ને અમે થોડી રમૂજ કરવાનું મન થયું. એટલે અમે બધા 2-4 સંતો હતા, એટલે કીધું કે ચોબીજી सचमुच आप खा जाते हैं? अरे स्वामी जी बोलने की बात नहीं बताने की बात है. तो એટલે ત્યાં રબડી મળે, ખબર ને તમને? રબડી આપણી જેમ દૂધપાક ન મળે, રબડી પણ બધી જગ્યાએ મથુરામાં વૃંદાવનમાં અવેલેબલ. અમે કીધું ચાલો ભાઈ બ્રાહ્મણ છે, આપણે બ્રાહ્મણને જમાડવું છે ને, કીધું ભાઈ રબડી મગાવો. ચાલો રબડી મગાવી. અમારી સામે એક નાનું એવું વાસણ હતું, બહુ વધારે તો હતી નહીં, કેમ કે દુકાનમાં તો આપણે નાના પેલા વાસણમાં મળે ને, એક નાના વાસણમાં ભરી પરીક્ષા વખતે અમે જોયું, એક ધારે એ બધી રબડી પી ગયો, હાવ દુબળો પતલો. એટલે અમે હસતા હસતા કીધું, चौबे आपने इतना खाया इतना पिया, ये दिखता तो नहीं, कहां जाता है? तो बोले यहां बहुत जगह है मेरी, ये सब खाली है, ये सब ट्रांसफर हो रहा है. આ બધું ટ્રાન્સફર ઉપર થાય છે. બોલો 7 વસ્તુ: અગ્નિર યમો રાજા પયોધી, ચોથો સમુદ્ર, ઉદરમ માણસનું પેટ. કેટલું ખાઈ ગયા? હું ઘણી વખત આ કહું છું કથામાં, ઓછામાં ઓછું ખાનારો માણસ એક દિવસની 5 રોટલી, નાની 5 ગણે એટલી તો ખાતો જ હોય એવરેજ. સવારનો નાસ્તો ગણો, બપોરનો ગણો, સાંજનો ગણો, શાક દાળ ભાત પીઝા પાસ્તા એ બધું એક બાજુનું, બરાબર.
રોટલીની એવરેજ મૂકો, એક દિવસની ઓછામાં ઓછી 5 રોટલી ખાય તો મહિનાની કેટલી થઈ? ફટોફટ હે ગણિત પાક્કું 150. મહિનાની 150 તો 12 મહિનાની 1800. 12 મહિનાની 1800. આપણે 100 વર્ષ નથી જીવાડવો, 80-90 વર્ષની ખાલી 50 વર્ષ જીવે તો એ કેટલી રોટલી ખાધી? બોલો બોલો ફટોફટ. 1800 ગુણ્યા 50, 90,000 રોટલીનો વજન કરજો, 1 ટન થઈ જાય. પરેશભાઈ ક્યાં ગયો છે? ક્યાં ગયો છે? બોલો તો ખરા. દેખાય છે ક્યાંય? બોલો. અંદર પોસ્ટમોર્ટમ કરો, કોઈ જગ્યાએ હાથમાં આવશે? ભગવાને શું રચના કરી! આપણા સંસ્કૃતના શાસ્ત્રોમાં કેટલું સુંદર લખ્યું. અગ્નિર યમો રાજા, પયોધી ઉદરમ એટલે માણસનું પેટ, અને ગૃહમ એટલે આસક્તિવાળા સંસારીનું ઘર. સોફા સેટ લાવે તોય ખાલી લાગે, ટીવીના સેટ લાવે તોય ખાલી લાગે, ચમચીના સેટ લાવે તોય ખાલી લાવે, અને છેલ્લે આ અપસેટ થાય, બધા સેટ થાય ને આ અપસેટ થાય. રાઈટ? ભરાય કોઈનું ઘર? કોઈ દિવસ ના ભરાય. બિલ ગેટ્સને થોડા વર્ષો પહેલા મકાન બનાવવું હતું. આખી દુનિયાના ટોપ સારામાં સારા એન્જિનિયરો, આખી દુનિયાના 500 ચુનંદા માણસોને બોલાવ્યા. જૂનું ઘર બતાવ્યું. આ ઘરને એક્સટેન્ડ કરવાનું છે, મોટું બનાવવાનું છે, સારામાં સારી સુવિધા સાથે બનાવી આપવાનું છે. એના જૂના ઘરને જોઈને પેલા દુનિયાના 500 માણસો દંગ થઈ ગયા, આંખો ફાટી ગઈ કે આટલા સારા મકાનમાં કઈ વસ્તુ ખૂટે છે તમને, જે અમે નવા મકાનમાં તમને કરી આપીએ. થાય તો ખરું ને બધાને. ત્યારે એને શું જવાબ આપ્યો કે આ મકાન અમે કર્યું ત્યારે અમે 2 હતા, હવે અમારો દીકરો છે એ મોટો થયો છે એટલે અમે 3 થયા, એટલે ફેસિલિટી વધારવાની છે. એ 3ને દફનાવવા માટે કેટલી જગ્યા જોઈએ? સમજો છો તમે? ઘર કોઈ દી ભરાય? અગ્નિર યમો રાજા પયોધી રુદરમ ગૃહમ. કેટલી વસ્તુ થઈ? 6 થઈ. અને 7મું માણસનું મન. સપ્તાની ન પૂરયંતે. આ 7 વસ્તુને દુનિયામાં કોઈ વસ્તુ માણસના મનની ક્યારેય તૃપ્તિ નથી. છે? ક્યારેય તૃપ્તિ નથી. સંસારનો સાગર હજી સારો, એના કોઈક જગ્યાએ સીમાડા દેખાય છે, હું કહેવા એ માંગુ છું. પણ આ અંદર પડેલો સાગર છે ને, એના ક્યાંય સીમાડા દેખાતા નથી. દેખાય છે? હા કે ના તો પાડો. ક્યાંય સીમાડા નહીં. હા, એની તો બધી રામાયણ છે ને. આમ તો અહીંયા જો સીમાડું આવી જાય શું જોવાનું પછી? અમેરિકામાં હાય હાય બહુ બોલે બધા, ખબર ને? ગુજરાતીના હાય નો અર્થ ખબર ને તમને? આ દેશમાં એવું છે, હાય હાય, પણ એ હાય પેલી અંદરની હાય. હાસ હાસ થાય તો જે સારું કહેવાય. હાય હાય એટલે હું હાય હાય? આ તો હાય લાગી છે ભાઈ. હે, હાસ થવાની જરૂર છે, સંતોષની જરૂર છે. બહુ સરસ નિષ્કુળાનંદ સ્વામી લખે છે એક કથા. આ તો થોડી રમૂજ કરાવું, તમને ગમે વાલા ભક્તો. બહુ સરસ આ કથા છે. મારે તમને એ સમજાવી છે. સ્વામી શું લખે છે જો. સુંદર જસ સતસંગીનો જે સુણસે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. આ સંસાર એ સાગર છે ભરતભાઈ. આ સાગરને મહેનત વગર જો પાર થવું હોય, ઉતરવું હોય, મહેનત વગર, મહેનત કરીને ઉતરાય એવું છે જ નહીં. કોઈ મહેનત કરીને ઉતરવા જાય તો શક્ય પણ નથી. પણ મહેનત વગર, ખર્ચ વગર, સાધન સુવિધા શક્તિ વગર આ સંસાર રૂપી સાગરને સામે કિનારે પહોંચવું હોય તો શું રસ્તો છે? સ્વામી એમ કહે છે, નિષ્કુળાનંદ સ્વામીનો અનુભવ સુંદર જસ સતસંગીનો. ભગવાન એ દિવ્ય છે. ભગવાનના યોગમાં આવેલા સાધુ એ પણ દિવ્ય છે. ભગવાન અને ભગવાનના સાધુના યોગમાં આવેલા આ હરિભક્તો છે ને, આ પણ દિવ્ય છે. આટલી વસ્તુ સમજવાની છે. બસ આટલી વસ્તુ. બરાબર ને દાદા?
પારસમણી તો છે ને ગમે ત્યાં પડ્યો હોય, એને ઓળખનાર નથી. લોઢું મળવું સહેલું છે, લોઢાને ઓળખવું પણ સહેલું છે. પારસમણી મળવી પણ અઘરી છે, અને મળ્યા પછી ઓળખવી પણ અઘરી છે. સુંદર જસ સત્સંગીનો, ભગવાનના ભક્તનો યશ બહુ સુંદર છે. એનું જે વારંવાર શ્રવણ કરશે, ભગવાનના ભક્તની કથા જે સાંભળશે, બહુ સરસ સ્વામી લખે છે. કહેશે કથા કોડે કરી, વળી સુણશે થઈ સાવધાન, તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. આ હરિભક્તોની કથા ગાશે, સાંભળશે. આ કથાને જે બોલશે, વાંચશે, લખશે, એ બધાના સંકલ્પ, એની મનોવ્યથા, એની અરજીઓ ભગવાન પૂરી કરશે. એવી કારણિક છે કથા. આ કથા ચમત્કારી છે. તમે મારી વાત માનજો, હું આ તમને કથા સંભળાવું છું, સાંભળજો. નિષ્કુળાનંદ સ્વામી લખે છે. હા, એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલ ગામે તે કલો. શું નામ છે એનું? યાદ રાખો છો ખરા? શું નામ છે? કલો. જૂના સમયમાં બધા નામ હતા ને, કલાભાઈ. એક ભાવિક ભક્ત, ભલો ભગત છે, નામ એનું કલો છે ભાઈ. હા, કલાભાઈ. કયું ગામ છે એનું? કુંડાલા. કયું ગામ છે? કદાચ કડી કલોલ બાજુ આ કુંડાળા નામનું ગામ કોઈને ખબર છે? આજે પણ છે. અશોકભાઈ ખબર છે? કુંડાળા નામનું ગામ આજે પણ કડી કલોલ બાજુનું છે. આજે પણ ત્યાં સત્સંગ સારો. ત્યાં કલાભાઈ નામના એક સત્સંગી, બહુ ભાવવાળા. શું કરતા? બિઝનેસમાં ખેતીનું કામ કરતા, કણબી હતા. પણ સાધુના સંગમાં આવ્યા, સંતો દ્વારા એને ભગવાનની ઓળખાણ થઈ, નિયમ નિશ્ચયને પક્ષ દ્રઢ થયા. ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ. ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરે, સુખની ખાણ ભગવાન છે એમ એને માની લીધેલું. આવે સંત સ્વામીના જે ઘરે, કરે સેવા તેની સારી પેરે. સાધુ આવે, ભગવાનના ભક્ત આવે, એની સારી પેરે સેવા કરે. આવો સાચો ભગવાનનો ભક્ત. પણ થયું શું? ભક્તિનો કેફ ચડ્યો. અને દરેક વસ્તુનો કેફ ચડે માણસને, એવું છે. સારી ગાડી હોય તો એનો કેફ નથી ચડતો. કેફ જબરો ચડે. હા, પેલા ડોસીમાં સોનાનું કડું કર્યું, આખી જિંદગીની કમાણી ભેગી કરી, 2 કડા નથી, 1 કર્યું, પણ કર્યું ખરું, સોનું પહેરવું એમ. સોનાનું કડું કર્યું, પછી આખા ગામમાં ઘરે ઘરે ચા પીવા જાય. શું કામ? કે કોઈ એમ કે માજી કડું પતી ગઈ વાત. આખા ગામમાં કોઈએ કીધું નહીં, માજી તમે આ કડું ક્યારે કર્યું? કોઈએ પૂછ્યું નહીં. અને માજીનો મનખો હેરાન થઈ ગયો. હાજે ઘરે આવ્યા, મનમાં કઈ સુધ રહી નહીં. હું શું કરું છું? ગાંડા જેવા થઈ ગયા. આખી જિંદગીની કમાણી નાખી દીધી, આ સોનું કરાવ્યું, કોઈ બોલતું નથી, પૂછતું નથી મને કે આ સોનાનું કડું. ખીચડીનું તપેલું ચડાવ્યું હશે, અગ્નિનો ચૂલો પેટાયો હશે, અગ્નિ સળગતો ને સળગતો એવો સળગ્યો, ઝૂંપડી બનાવેલી, આખી ઝૂંપડી સળગી, તોય માજીને ભાન ન થયું. આસપાસના માણસો ભેગા થયા, બૂમાબૂમ કરવા લાગ્યા, ત્યારે માજીનું ધ્યાન તૂટ્યું. ઝૂંપડું તો સળગી ગયો, હવે પાછું તો આવે એવું હતું નહીં. ગામના માણસો બધા ભેગા થવા લાગ્યા. એક બાજુ ઝૂંપડાની પેલી હોળી કરી હોય ને, એમ ઝૂંપડાની આખા ઘરની વખરી, બધું ઘર વખરી સામાન સળગી, હોળી થઈ. એમાં પેલું સોનું ચમકે બહુ માજીનું. એમાં કોઈ બાઈ આવી હશે, એને કીધું માજી આ સોનાનું કડું છે. માજીને થયું, હું ઝૂંપડું તો સળગ્યું, પણ કીધું તો ખરું, ખબર તો પડી દુનિયાને ભાઈ સોનાનું છે. બોલો, બનેલી વાત કહું. એક આપણા ઇન્ડિયામાં એક મોટો ઉત્સવ ચાલતો, આપણે સ્વામિનારાયણનો બહુ મોટો ઉત્સવ. એમાં એક નાનો છોકરો
એક નાનો છોકરો ખોવાઈ ગયેલો, એના માતા પિતાથી છૂટો પડી ગયેલો, રડે બહુ. એટલે એ છોકરો પકડીને કોઈ હરિભક્તો સ્ટેજ પાસે લાવ્યા, જે એનાઉન્સ કરનારા સ્વામી એને વાત કરી, સ્વામી આ દીકરો કોઈકનો રડે છે, ખોવાઈ ગયો છે, એના માતા પિતા છૂટો પડી ગયો છે, તો એનાઉન્સ કરો ને એના મા બાપ જ્યાં હોય ત્યાંથી લઈ જાય. બહુ રડે છોકરો. એટલે પેલા છોકરાને પૂછ્યું, પણ કોઈ છોકરો બોલે નહીં. એટલે માંડ સમજાઈ પટાઈને, ભાઈ તું બોલ, તારા પિતાનું નામ કઈ કહીએ તો કોઈને ખબર પડે, પરિચય તો આપવો પડે ને. એક છોકરો રડે છે જેનો લઈ જાય એમ તો કહેવાય નહીં કઈ. એટલે પેલા છોકરા પાસે ખબર પડી, ભાઈ ફોગતલાલભાઈ, બરાબર, ફરસાણની કોઈ દુકાન હશે, આ દુકાનવાળા ફોગતલાલભાઈનો છોકરો છે. એટલે જે ફરસાણ વાળી દુકાનનું નામ કે ભાઈ ગીતા ખમણ વાળા ફોગતલાલભાઈનો આ છોકરો છે, ફોગતલાલભાઈ જ્યાં હોય ત્યાંથી એનો છોકરો રડે છે, લઈ જાય. તે ફોગતલાલભાઈ સભામાં બેઠા હતા, બાજુવાળાએ કીધું, ફોગતલાલભાઈ તમારો રડે, જાઓ જાઓ. ફોગતલાલભાઈ બેહવા દે, છોકરો છાનો રહેવાનો જ છે ને, જાહેરાત ક્યાં થાય, 2-4 વાર થવા દે, ખબર પડે. બોલો, વગર કામની એડવર્ટાઇઝ કેવી કરાવે, જુઓ તો ખરા. કેફ માણસને ચડે. સારી દુકાન ચાલતી હોય એનો કેફ, સારા પૈસા હોય એનો ના લેવા ગયા હોય છે ને ખરેખર ન હે. પણ આને ભક્તિનો નશો ચડ્યો. સ્વામી લખે છે, જુઓ, સાચો સમજાણો સતસંગ તેનો ચડ્યો અંગ માહી રંગ, વળી કરે કેફ ભરે વાત, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. સત્સંગ સાચો સમજાઈ ગયો, અંગ અંગમાં એની ખુમારી ચડી ગઈ, નશો ચડે, પગમાં ચડે, હાથમાં ચડે, આંખમાં ચડે. એવું હોય કે હાથમાં ચડે ને પગમાં ના ચડે, એવું બને? આખા અંગમાં ચેતના આવે, નવી ખુમારી ચડે. એમ આને એક એક અંગમાં, એના લોહીના એક એક બુંદમાં ભગવાનની ખુમારી ચડી, જેને તેને કેતો ફરે ભગવાન પ્રગટ થયા છે. ભગવાનની ભક્તિ કરો ભાઈ. આ વ્યસનોમાં શા માટે ભૂલા ભટકો છો? સિદ્ધને ભટકો રે તમે ચતુરસ સુજાણ. એમાં સગા સંબંધીને કહેવા ગયો, અરે તમે બધા મારા મિત્રો છો, મારા વડીલો છો, તમે આ ભગવાન પ્રગટ થયા એને છોડી આવા જ્યાં ત્યાં શા માટે માથા ઘસો છો? સગા સંબંધીને આવી સલાહ આપી અને સ્વામી એમ લખે છે, સગા સંબંધીઓ દાજી ઉઠ્યા. એક તો આ નવું ટીલું ગોતી લાવ્યો છે, આ ધતિંગને ધર્મ સમજી બેઠો છે, પાછો આપણને ડાયો થઈને સલાહ આપે છે. ઘણા માણસને સલાહ ન અપાય, હા, પણ હવે આ વડીલોને, સગાવાલાને અને બધાને સલાહ આપવાની છૂટ, પણ સગાવાલાને તો આપતા જ નહીં, ભલા થઈ. જો આમાં સ્વામી લખે છે, બેજે સિદ્ધ રહ્યા છો બંધાઈ, સહુ આવો સત્સંગમાઈ, એવી વાત કલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી. સગાવાલા બળવા લાગ્યા. બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આને પાઠ ભણાવો બરાબર. શું કર્યું? ખેતીવાડીની જગ્યા હતી, દબાવી લીધી. એની જગ્યા દબાવવા લાગ્યા આસપાસથી. થોડી થોડી જગ્યા દબાવતાના ખેડવાની જે ખેતીની જમીન હતી એ દબાવી દીધી. કોઈ ખાલી કરે નહીં. આણે આજીજી કરી, વિનંતી કરી, કોઈએ સાંભળી નહીં. ગામમાં જે પંચ હશે, પંચ પાસે ગયા. સગાવાલાએ પૈસા આપી દીધેલા, પંચવાળા કોઈ માણસોએ સાંભળ્યું નહીં. આ બાજુ આ કુસંગી માણસોને લાગ્યું કે આપણે ફાવીએ છીએ, આપણે સફળ થઈએ છીએ. કલાના ભાગની જેટલી જમીન હતી બધી દબાવી દીધી. આજીવિકાનું એક સાધન હતું જમીન, એ દબાવી દીધી. રોટલા મળવાનું પણ અઘરું થઈ ગયું. કલાનું જીવન અતિ ભારરૂપ લાગવા લાગ્યું. પણ એની સાથે ભગવાન હતા, ભગવાનની ભક્તિ હતી, ભગવાનમાં વિશ્વાસ હતો. મારો વાલો જે કરશે કંઈક સારું કરશે એનો નિશ્ચય હતો. ભગવાનને વિનંતી કરે, પ્રભુ મારી સામે નજર રાખજે. પંચે કોઈએ ધ્યાનમાં લીધું નહીં. પુકારી ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઈ પોતે પુકાર.
પુકાર કર્યો, કોઈએ સાંભળ્યું નહીં. પછી તો કડી આખા તાલુકાની મુખ્ય કોર્ટ હશે, ન્યાયાલય. આને વિચારું ત્યાં હું જાઉં. ત્યાં ગાયકવાડ સરકારની નિમેલી આખી જુરી બેસે, કચેરી ભરાય, અને એ કચેરીમાં ન્યાયાધીશ હશે. એની પાસે આવીને કલાએ પુકાર કર્યો, વિનંતી કરી હાથ જોડીને કે મારું ગામ બાજુમાં છે, મારે ખેડવાની જમીન હતી બાપદાદા વખતની, મારી આસપાસના ખેતીવાળા માણસોએ, મારા સગા સંબંધીઓએ જમીન દબાવી દીધી છે, મારી સાથે ન્યાય કરો. તપાસ મોકલી છે, પણ તપાસ કરવા આવનારા માણસોને પણ પૈસા ખવડાવી દીધા છે. એ માણસોએ પણ બરાબર તપાસ કરી નહીં, કોઈ ન્યાય થયો નહીં. ફરીવાર એણે અરજી કરી છે, અને ત્યારે ફરીવાર તપાસ મોકલવામાં આવી છે, પણ બધા તો પૈસા ખાઈને બેઠેલા ને. કહેવાય છે ને ઇન્ડિયામાં કેટલા ખાતા, કે બધા ખાતા જ છે. કોઈ ખાતા ના હોય એવા ખાતા નથી, કોઈ ખાતા ના હોય એવા ખાતા ઇન્ડિયામાં બધા ખાતા હોય. પૈસા મળી ગયેલા, અને પરિણામ શું આવ્યું? કલાની વાત કોઈએ ધ્યાનમાં લીધી નહીં. પંચ આવ્યું ખરું તપાસ કરવા, ગામના માણસો ભેગા થયા, કાર્યવાહી કરવી પડે ને. કલાને બોલાવ્યો, આસપાસના જમીનદાર માણસોને બોલાવ્યો, ક્યાં છે તારી જમીન? આ મારી જમીન, આ જગ્યાથી આ જગ્યા સુધી મારી જમીન હતી, આ બાજુવાળા લોકોએ દબાવી દીધી છે, હમણાં સુધી હું ખેડતો હતો, તારો સાક્ષી કોણ? કલો કોને બતાવે? ગામનો એક માણસ એની પાસે ઉભો રહેવા તૈયાર નહોતો. જેણે આંખે જોયું હતું, જે સાક્ષી હતા, એ કોઈ બોલવા તૈયાર નહોતા. બધા પૈસાથી દબાયેલા હતા, મોટા માણસોથી દબાયેલા હતા. કોઈ સાક્ષી ખાવા તૈયાર થયું નહીં. કલો એકદમ ભોઠો પડ્યો, શરમાઈ ગયો. બોલ, તારું સાક્ષી કોણ? કાગળ છે તારી પાસે? દસ્તાવેજ છે તારી પાસે? જૂના સમયમાં આજના જેવા દસ્તાવેજો હતા નહીં. બાપ દાદા વખતથી ખેડાતી એટલે માલિક ગણાય. એણે કીધું, મારા બાપ દાદા વખતથી આ જમીન, કાગળિયા નથી. અને ત્યારે આખું ગામ ઠેકડી કરવા લાગ્યું, મસ્કરી કરવા લાગ્યા. ત્યારે પેલા રાજાના મૂકેલા માણસો હતા, એણે કહ્યું, એક કામ કર, તું સાચો છે, સમ ખા, સોગંદ ખા. અરે સોગંદ ખાઓ, ભગવાનના કસમ ખાઓ. ભગવાનના નહીં, અમે કહીએ એમ શું? તારી જમીન હોય તો લોઢાનો ગોળો સળગાવીએ, અને ધગધગતો લોઢાનો ગોળો તારે હાથમાં લેવાનો, અને તારી જમીન જેટલી છે એટલામાં તારે ચાલવાનું. તું સાચો હોઈશ તો તને કંઈ નહીં થાય, અને તું સાચો નહીં હો તો તારો હાથ એક ઘડીમાં સળગવા લાગશે, બળવા લાગશે, દાઝવા લાગશે. બોલ, તૈયાર? કલા પાસે કોઈ આજીવિકાનું સાધન હતું નહીં. એના માટે જીવન પણ મૃત્યુ સમાન હતું. એટલું દુઃખ હતું, બિચારો ખાવાનું ક્યાંથી કાઢે? ભગવાનને સંભાળીને પ્રતિજ્ઞા કરી, હા, જમીન મારી જ છે, તમે કહેશો તો લોઢાનો ગોળો ઉચકીને પ્રતિજ્ઞા કરીશ, પણ હું ખોટું નથી બોલતો, હું ભગવાનનો ભગત છું. પણ કોણ સાંભળે એનું? લોકોને તો એમ છે કે આને પાઠ ભણાવીએ. 15 દિવસની મુદત નક્કી કરવામાં આવી. માણસો ભેગા થયા છે. 15 દિવસ પછી આખું ગામ ઠેકડી મસ્કરી કરે છે. આસપાસના ગામના માણસો તમાશો જોવા માટે આવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ જબરજસ્ત આ કથા લખી છે. વાલા ભક્તો, સમય થયો છે, હું ટૂંકમાં તમને કહું છું. સ્વામી એમ કહે છે, આ સંસાર રૂપી સાગર, સુખ અને દુઃખનો આ દરિયો, એનું જ નામ આ સંસાર. હર્ષ અને શોકનો દરિયો, એનું જ નામ આ સંસાર. સવારે માણસને આનંદના સમાચાર મળે, અને કલાક થાય ત્યારે દુઃખના સમાચાર. ઘડી 2 દિવસ પહેલાની વાત, સવારના પૂરમાં 9 વાગે મારા ઉપર ફોન આવ્યો. કદાચ કોઈ કથા સાંભળતા હોય તો માફ કરે મને, કોઈનું નામ નથી લેતો, અમેરિકાથી. 9 વાગે ફોન આવ્યો કે સ્વામી મહારાજને પ્રાર્થના કરો, અમે થાકી ગયા છીએ, લઈ જાય બસ હવે અમારા ઘરના એક સભ્યને. અને સહજ છે, માણસના શરીરમાંથી શક્તિ જતી રહે, પથારીમાં જ બધી ક્રિયાઓ થવા મળે, પછી દીકરાઓને કેટલા દિવસ શ્રદ્ધા રહી? બોલો, સાચું બોલો. આપણે હોય તો એ કરીએ, ના કરીએ? ધન્યવાદ છે હરિભક્તને, માતા પિતાની મહિમાથી સેવા કરે. પણ એટલી બીમારીઓ શરીરમાં વધી ગઈ. મહારાજને સ્વામી પ્રાર્થના કરો, એમને જલ્દી સુખી કરે. સાંભળજો, હા. ફોન મૂક્યો, તરત ઇન્ડિયાથી બીજો ફોન આવ્યો. સ્વામી, અમારા રિલેટિવ્સ જે હતા એને નામ દઈને કે અમારા થાય ભાણા ભાણી બધા લગ્ન માટે જતા હતા. 2 ફેમિલી હતા, ગાડીમાં જતા હતા, 9 જણા.
એક્સિડન્ટ થયો, 9 જણા હોસ્પિટલમાં પહોંચ્યા નથી, એ પેલા મરી ગયા. વિચારો, એકને જીવાડવા છે એ, અને આને મોકલવા છે તો એ જતા નથી. બોલો, આપણે ભગવાનને કહી દો ટ્રાન્સફર થતું હોય થોડું કરી નાખો ને. આ ઇન્ડિયા વાળા 9 ને રહેવા દો ને, આ બધા 9 જણા અહીંયા છે આ બાજુ થોડા, બરાબર ચાલે એવું છે કોઈનું? હર્ષ અને શોક. દુનિયામાં ડાહ્યો ડાપણમાં દુઃખ પામે. આપણે કીર્તન સાંભળ્યું હતું ને. આ સંસારની દરેક ઘટનાઓ સુખ અને દુઃખ સાથે લઈને આવે છે. ફેર એટલો, કોઈક ઘટનામાં સુખ આગળ હોય, દુઃખ પાછળ આવતું હોય. કોઈક ઘટનામાં દુઃખ આગળ હોય અને સુખ પાછળ. આપણી નજર ટૂંકી છે, આગળનું પાત્ર આપણને દેખાય છે, પાછળ કોણ આવે છે એ આપણને દેખાતું. સંતોની નજર થોડી તીવ્ર હોય, એને દુઃખમાં પણ સુખ દેખાય અને સુખમાં પણ, બોલો તો ખરા, સુખમાં પણ સુખ દેખાય એવું ને તો સારું. હા, સંતોની નજર એવી છે, એને દુઃખમાં પણ સુખ દેખાય અને સુખમાં પણ સુખ દેખાય. હર્ષ અને શોકથી પર છે. કલાના જીવનમાં આપત્તિ, કેવી આપત્તિ! આજીવિકાનું એક સાધન એ પણ ગયું. ખાવા પીવાના ફાફા પડે છે. 15 દિવસની મુદત પૂરી થઈ, પાછા સરકારના માણસો નિમેલા આવ્યા છે અને વાત, પેલો લોઢાનો ગોળો તૈયાર કર્યો છે. લુહારને ત્યાંથી ધમણ મગાવવામાં આવી છે. ધમણથી અગ્નિ પ્રગટાવ્યો છે. એ લોઢાના ગોળાને ધગ ધગતો એવો ધગાવ્યો છે, એવો લાલ ઘુમ્મ બનાવી દીધો છે. અને પછી કહે છે, કર્યો તપાવે લોહ ગોળો લાલ, કહે સાચો હો તો લઈ ચાલ. જો સાચો છે, હજી તને કહીએ છીએ, સાચો હો તો આને અડજે. લોઢાનો ગોળો પડ્યો છે. હા, જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર. આખો લોઢાનો ગોળો ધગધગે છે, હાથમાં ઉપાડવાનો છે. કલાના મનમાં થયું, ડર લાગવા લાગ્યો, હે પ્રભુ, આ કસોટીમાંથી કેમ પાર ઉતરીશ? ગોળો છે ને લોઢાનો, ડર લાગ્યો, ચિંતા થવા લાગી. મારે એક આધાર તમારો, વાલા આસમે રાખો, વાલા સમે રખે વિસારો. એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. કલો પ્રાર્થના કરે છે, મારે એક તમારો આધાર પ્રભુ, તમારા સિવાય આ જગમાં મારું કોઈ નથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે પ્રભુ, તમે એક મારા જીવનના સારથી છો. આ બધા તો સ્વાર્થી છે, સ્વાર્થી. સારથી તમે એક છો. તમે મારા રક્ષાના કરનારા છો, તમે મારું પોષણ કરનારા છો. આ બધા તો મારું શોષણ કરનારા છે. તમે એક મારા સગા છો, બાકી આ બધા તો દગાખોર છે. આમ તો એવું જ છે ને, નાણાં હોય તો નાથાલાલ અને નાણાં વગરનો, બોલો, અમેરિકાથી ઇન્ડિયા જાઓ, વાહ વાહ થતી હોય કે નહીં, 2 જણા આગળ આવે ને 2 જણા આમથી આવે ને 2 જણા આમથી. કેમ છો ભગત? કેમ ભરતભાઈ? કેમ મિનેશ ભગત? કેમ અલ્પેશ ભગત? કેમ હું આમ? પણ તમે એના અલ્પેશ ભગત થોડા વર્ષો પહેલા ઇન્ડિયા હતા, કોઈ આવતું હતું? વિચારો, અનુભવ હશે તમને, નહીં હોય? પાણીનું ન પૂછતા હોય, પણ અહીંથી જાય, ક્યારે ચા પીવા આવશો? લે તું જ ઉનાળામાં પાણી નહોતું આપ્યું, યાદ છે ને? પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, મારે એક તમારો આધાર, વાલા આ સમય રખે વિસારો. મને ભૂલી ના જતા પ્રાર્થના કરી છે, અને ત્યાં તો દિવ્ય તેજમાં ભગવાને દર્શન આપ્યા, કલાને સાક્ષી આપી છે.
આખું ગામ મસ્કરી કરે છે, કલા હજી સમજી જા, હજી ના પાડી દે, હજી રેવા દે, આ લોઢાના ગોળા સાથે અખતરો કરવા જેવો નથી, આ તારા ભગવાન રક્ષા નહીં કરે. પણ કલો ભગવાનને વિનંતી કરે, પ્રભુ હું સાચો છું, તમને તો ખબર છે ને, આકાશમાં તેજ દેખાણું છે. અને તેજમાં એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. આવી બોલ્યા એમ અવિનાશા, કહે રહે નિર્ભય તું દાસ, કહે રહે નિર્ભય તું દાસ, કહે રહે નિર્ભય તું દાસ. ભગવાન પ્રગટ થયા અને કલાને કીધું, ભગત તું નિર્ભય થઈ જા, ડરવાની જરૂર નથી. ડર કોને લાગે? ખોટો હોય એને. મને ખબર છે કે તું ખોટો નથી, હું તારી સાથે છું. ઉપાડ ગોળો. કોણ બોલે છે? ભગવાન સ્વામિનારાયણ. પણ ભક્ત ચિંતામણી ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામી એમ લખે, ભગવાનની સામે જોવે ને કલાને એમ થાય ઉપાડી લઉં, પણ ગોળાની સામે નજર નાખે ને હિંમત નથી ચાલતી. હા, અને ત્યાં ભગવાને બીજો ચમત્કાર જુઓ. બીકતજી ગોળો લે બે હાથ, નહીં કહે દાજ્ય એ મનાથ. અરે ઉપાડી લે બંને હાથથી, નહીં દાજ. પણ કલાથી હિંમત નથી ચાલતી, કેમ ઉપાડું? ભગવાને એક પરચો બતાવ્યો. ઈ સળગતા ધગધગતા લાલ ગુમ થયેલા લોઢાના ગોળાની ઉપર એક કીડીની ચાલતી લાઈન જોઈ. બને નહીં આવું, પણ ભગવાને બતાવ્યું. એ હરથી પડતી કીડીઓને જોઈ કલાને એમ થયું, આ કીડીને જો કંઈ થતું નથી તો મને તો મારો ભગવાન શા માટે કંઈ થવા દેશે? અને જય સ્વામિનારાયણ કઈ લોઢાનો ગોળો હાથમાં લઈ લીધો. હા, એને કલાએ. બધાને એમ હતું હમણાં બૂમો પાડશે, દાજુ છું, મરી ગયો, સળગી ગયો, બચાવો, હમણાં બૂમો પાડશે. આખા ગામની આંખો ફાટી ગઈ. પણ કલાએ આ નિષ્કુળાનંદ સ્વામી વાત લખે છે, જુઓ, જાણે ફૂલનો દડો હાથમાં લીધો હોય. ફૂલનો દડો હાથમાં, લોઢાના ગોળામાં તો વજન હોય, ફૂલના ગોળામાં વજન હોય. જાણે ફૂલનો ગોળો હાથમાં લીધો હોય, એમાં માણસને દુઃખ નહીં, એમાં આનંદ હોય. એમી લોઢાનો ધગધગતો ગોળો હાથમાં લીધો, પણ રંચ માત્ર એના હાથને આંચ નથી આવી. હાથમાં લઈ સ્વામિનારાયણ બોલતા બોલતા પેલા કલાએ આખા ખેતરમાં આંટો માર્યો, ચારે ચાર બાઉન્ડ્રી ફર્યો. પેલા અમલદારો હતા, અધિકારીઓ ઉભા હતા, કહ્યું આ જેટલામાં ચાલ્યો ને સાહેબ, એ બધી જમીન મારી, હવે તો મનાણો ને, મૂકી દઉં નીચે? હા કલા મૂકી દે. અને કલાએ લોઢાનો સળગતો ગોળો નીચે મૂક્યો ને ત્યારે કહેવાય છે જમીન ઉપર લીલું ઘાસ હતું, એ લીલું ઘાસ પણ સળગવા લાગ્યું. આટલો જલદ એ ગોળો હતો. આ પરચો પૂર્યો. ગામના લોકોએ માની લીધું, કલા તું તો સાચો, પણ આજે અમને વિશ્વાસ બેઠો તારા ભગવાન પણ સાચા, એને તારી રક્ષા કરી. જોયું? સાચાને સોંઘા ઘણા, નથી મોંઘા થયા મહારાજ. નિષ્કુળાનંદ સ્વામી કેટલું સરસ લખે છે. સહુ કહે સુજ્યો સતસંગી, કાળું મો લઈ ગયા કુસંગી. કુસંગી માણસોના મોઢા કાળા થઈ ગયા. એમ પરચો દઈ દયાળ, કરી નિજ જન પ્રતિપાળ, કરી નિજ જન પ્રતિપાળ. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, આ રીતે ભગવાન શ્રીહરિએ પોતાના ભક્તોની વારંવાર રક્ષા કરી. ભક્ત ચિંતામણીના પરચા વિભાગ સાંભળવા જેવા છે, વાંચવા જેવા છે. ક્યારેક દુઃખ આવે, ગમે એવું દુઃખ આવે, છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે. હે તે ગાય સુણે આ ગ્રંથ રે, તેના પ્રભુ પૂરે મનોરથ રે. આ ભક્ત ચિંતામણી, ભક્ત માટે ચિંતામણી જેવું કામ કરનારા ગ્રંથ છે. મહારાજના આશીર્વાદ છે. મહારાજે બહુ અદ્ભુત પરચાઓ પૂર્યા છે.
સ્વામીએ કલમમાં એટલા દિવ્ય રીતે એને કંડાર્યા છે. વાલા ભક્તો, આપણા જીવનમાં સુખ અને દુઃખ આવે જ છે. આપણા બે પગલા, એમ આપણા જીવનના પણ બે ચરણ છે, સુખ અને દુઃખ. જમણો પગ આગળ તો પછી ડાબો આગળ થાય. કોઈ એક જ પગને આગળ રાખીને ન ચાલી શકે. જોયું ક્યારે? તમે ચાલો પેલા જમણો, પછી બોલો તો ખરા. તમે ક્યારેક ટ્રાય કરજો, જમણો જ આગળ લેવો છે, ડાબો પાછળ લેવો. ટ્રાય તો કરજો, કેવું લાગે ઘરે જઈને, પણ અહીંયા નહીં. હા, જીવનના બે પગલા આગળ પાછળ, બસ એ જ રીતે સુખ અને દુઃખના પગલા, સુખ આગળ તો દુઃખ પાછળ, દુઃખ આગળ તો સુખ પાછળ. આ એક પછી એક ચાલ્યા કરે છે. આનું જ નામ સાગર, આનું જ નામ ઉપાધિનો દરિયો. અને આ દરિયામાંથી સ્વામી એમ કહે, પરિશ્રમ વિના જેને પાર થવું હોય એના માટે આ ભક્તોના ચરિત્ર દિવ્ય છે. વાલા ભક્તો, તમે આ કથા સાંભળતા રહેજો. તમને ક્યારેક સમય મળે તો ક્યારેક વાંચજો. વાંચવાનો સમય ન મળે તો ગાડીમાં લઈને સાંભળજો. કેવા ખાતર નથી કહેતો, પણ આપણા પ્રેમી ભક્ત છે, આપણી કથા નિયમિત સાંભળે છે. ભરતભાઈ બેઠા છે અહીંયા, મને ખબર છે એમણે તો વાત કરી, પણ મને વિનોદભાઈએ, નરેનભાઈએ પણ વાત કરી. એમની ગાડીમાં, એમના ઘરે 5-5, 10-10 કલાક સુધી કન્ટિન્યુ સંતોની કથા ચાલતી હોય. આ ભરતભાઈ ઓહાયો વાળા બેઠા, વિચારો. એકાદ શબ્દ તો કાને પડશે ને. ગાડીમાં લાંબી જર્નીએ જતા હોય, કથા ચાલુ કરી દઈએ, એકાદ શબ્દ તો અડશે ને આપણને. એકાદ શબ્દ યાદ રહેશે તો એ કામ થશે ને. ફિલ્મના ગીતોમાંથી શું કામ લાગશે? બોલો, શું કામ લાગશે? હે, દિલ તો પાગલ હે, આવું જ બધું કામ લાગશે. પછી નહીં પાગલ હોય તો એ થશે, એવું જ છે ને બધું. એમાં તો પાગલ ના હોય તો પાગલ થઈ જાય, ગાંડો ના હોય તો અડધો ગાંડો સાંભળીને થઈ જાય. બોલો, એમાંથી કઈ સારું મળવાનું? આ સંતોની વાણી, સત્સંગની વાણી, કથા વાર્તાની વાણી ઘરમાં સાંભળો. આપણા સંતો કથા કરે છે, ડેઈલી ઇન્ટરનેટથી લાઈવ કથા, ઓડિયો વિડીયો કથા ઘણા ભક્તો સાંભળે છે. હું તો હજી તમને એક ઝુંબેશ ઉપાડવાનું કહું છું. સગા સંબંધી હોય, મિત્રો હોય, એને ભલામણ કરો. ક્યારેક એવી વાત હોય, આમ સાનુકૂળતા જોઈને પછી ગમે તેમ ના કહેવાય. હમણાં અમને વાત ના કરી, કલા ભગતે કહેવાનું ચાલુ કર્યું, તકલીફ થઈ. એકવાર કબૂતરોને વિચાર્યો કે આપણે આ વાંદરાભાઈને થોડું સલાહ આપીએ. એક ઝાડ ઉપર કબૂતર રહે અને બીજી બાજુ એક જ ઝાડ ઉપર વાંદરો રહે. હવે થાય શું? કબૂતર માળા બનાવે, એ માળામાં બેસી જાય. ચોમાસું આવે, વરસાદ પડતો હોય, વાંદરો આખો પલળી જાય, ઠંડીમાં ધ્રુજતો હોય, એક બાજુ બેઠો હોય. એ ધ્રુજતા વાંદરાને જોઈ કબૂતરને સલાહ આપવાનું મન થયું. કબૂતરે સલાહ આપી. શું આપી જુઓ. કબૂતર સલાહ આપે છે, માનુષ જૈસી કાયા તેરી, માનુષ જૈસે પાવ. વાંદરાના હાથ અને પગ મનુષ્ય જેવા હોય ને. માનુષ જૈસી કાયા તેરી, માનુષ જૈસે પાવ. 4 મहीने तक क्या किया, घर नहीं बना पाया. વાંદરાને કીધું, તને ભગવાને આવા હાથ પગ માણસ જેવા આપ્યા, 4-4 મહિના સુધી જ્યાં ત્યાં હુપા હુપ કર્યું, તે ખાલી એકાદ અમારા જેવો આવો માળો બનાવી દીધો તો કેટલું સારું. આવું કહેવાય વાંદરાને? કીધું ને પેલાનો મગજ ગયો, છલાંગ મારીને સીધા કબૂતરના બધા માળા તોડી નાખ્યા. લો, હું નવરો ને તુંય. એટલે અમુકને સલાહ ના અપાય, પણ કોઈક આમ સમય દેખાય, આમ સારું મુહૂર્ત આવે, શુભ ચોઘડિયો આવે, લાભ ચોઘડિયો આવે, કંઈક સારું ચોઘડિયો આવે, અને ત્યારે કોઈક પૂછતું હોય ત્યારે ધીરે કહેવાનું કે અમારા સંતો બહુ સારી કથા કરે, સાંભળો તો બહુ સારું સારું થશે, ઘરમાં નુકસાન તો નહીં જ થાય, એમ ધીરે કહી દેવાય. બરાબર? પણ આગ્રહ રાખો. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે, ભગવાન ભજવા છે અને મારે ભગવાન ભજાવા છે. મારે મહારાજને ઓળખવા છે અને મારા મિત્રોને, સગા સંબંધીને, મારા યોગમાં આવેલા ભક્તોને પણ આ મહારાજ અને આ ગુરુજી, આ સંતો મારે ઓળખાવા છે. આવું એક પ્રતિજ્ઞા, આવી ઝુંબેશ ઉપાડો. આ ભરતભાઈને પૂછો, અમારા નરેનભાઈ છોડે? ભૂપાભાઈ આપણા છોડે? આ બધાને પકડી પકડીને હરિભગત બનાવનારા, એમ તો મુખ્ય પાયો એમનો કહેવાય ને. વાલા ભક્તો, માટે તમને મારી વિનંતી, આપણા યોગનો હરિભગત વ્યસની હોય તો આપણને ચિંતા થવી જ જોઈએ. આપણા ઘરમાં કોઈ માણસને વ્યસન હોય તો આપણને થાય ને, એનું વ્યસન કેમ છૂટે? અમે કેલિફોર્નિયામાં હતા, એક દિલીપભાઈ કરીને સારા હરિભક્ત,
એણે મને વાત કરી કે સ્વામી મારે નિયમ છે, હું દર વર્ષે ઓછામાં ઓછા 5 જણાને વ્યસન છોડાવું છું, દર વર્ષે. મને એટલી ગમી. એણે મને કીધું મેં આટલા વર્ષમાં આટલા માણસોને વ્યસન છોડે. એવા હરિભગતને તાળીઓથી વધાવો જોઈએ. દર વર્ષે સગાવાળાનું ગ્રુપ બહુ મોટું હોય, એમ કે હું ટાર્ગેટ કરું આ 5 જણા મારા નજીક મારી વાતો સાંભળેવા છે, હું વાતો કરું, ફોનમાં અમારે સંપર્ક ચાલુ હોય, ધીરે ધીરે ટકોર કર્યા કરું. અને સ્વામી હું ભગવાનને સંભાળી વાત કરું. તમે જાણો છો મને કઈ સ્વાર્થ છે નહીં, કોઈને વ્યસન છોડતું મારા સ્વાર્થ માટે નથી કરતો. સ્વામી મેં અત્યાર સુધીમાં આટલા માણસોને મારા સગા સંબંધીમાં, મિત્રોમાં, ઇન્ડિયા અને અમેરિકા દારૂ મીઠ છોડાવ્યા છે. વિચાર, આપણને આનંદ થાય ને? આપણને થવું જોઈએ. આપણા સગા સંબંધીને, મિત્રોમાં કોઈકને એવું હોય છોડાવીએ, સત્સંગ ના હોય તો કરાવીએ, પૂજા ના હોય તો પૂજા કરાવીએ. આવું થવું જોઈએ આપણને. એ સાચા સત્સંગીનું લક્ષણ છે. પણ આપણે એમ માને એનું જે ભોગવે એમાં શું આપણે લો, એવું નહીં. માટે ભગવાનના આપણે ભક્ત છીએ. આ રીતે મહારાજનો સત્સંગ કરીએ, મહારાજની મૂર્તિને ઓળખીએ, બીજાને મહારાજની મૂર્તિને ઓળખાવા પ્રયત્ન કરીએ. આવો ભક્તો, સભાનો સમય પૂરો થયો છે. અત્યારે 2 મિનિટ ભગવાનના નામનું સંકીર્તન કરીશું. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. તાળી પાડી આંખો બંધ રાખી ભેરવી. સ્વામી નારાયણ, 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 નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, તાળી પાડીને સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ,
સ્વામિનારાયણ 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 હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.